કંટ્રોલ બરાબર સેટ થઈ ગયા ને, સેટમાં બરાબર સેટ થઈ ગયા ને, એટલે ગણો કઈ ડિફિકલ્ટી હોય તો વોટ્સએપ કરવાનો, મેસેજ અથવા કોલ કરવાનો, સમજવું હોય તો કોલ કરવાનો, સોલ્યુશન જોતું હોય તો વોટ્સએપ. અમુક મિત્રોના વોટ્સએપ મેસેજ આવે છે એટલે હું કહું છું કે તમને જે પીડીએફ એસાઇનમેન્ટ આપ્યું છે તો એનો ફોટો પાડીને કે તમે ગયું હોય એનો ફોટો પાડીને અથવા લખીને ફોટો પાડીને એવી જરૂર નથી. મારી પાસે એની હાર્ડ કોપી છે ઓલરેડી. એટલે એસાઇનમેન્ટમાંથી તમારી કઈ ડિફિકલ્ટી હોય અને સોલ્યુશન જોતું હોય તો એનો એક્સરસાઇઝ નંબર અને પ્રોબ્લેમ નંબર એટલું તમે મને સેન્ડ કરી દેશો ને તો હું તમને સોલ્યુશન એ મોકલી આપીશ. આખું ફોટો પાડવાની એવી કાંઈ કડાકૂટમાં ઉતરવાની જરૂર નથી. એની આપણે લાસ્ટ ટાઈમ અંતરાલની વાત કરતા હતા. થોડીક અંતરાલની વધારાની વાત કરી લઈએ એટલે આગળ ઉપર આપણને કામ લાગવાની છે. આમાંય કામ લાગે પણ એનું નામકરણ છે ને ખબર નહીં સંભાવ એના ભાઈ નથી કર્યું તો આપણે તો કેમ કરી શકીએ બરાબર. ગણિતને લગતી બાબતોના નામકરણ એ આપણાથી ન થાય ને. ચોક્કસ ગણો તો આપણે કહી દઈએ કે આને ગણ એક લીધું હતું એટલે એને અન્ય અંતરાલ આવા ટાઈપનું પેપર શીખી લેશું. હવે એમાં શું કરવાનું છે જુદાથી ધારો કે વાસ્તવિક સંખ્યા રેખા હું પહેલા આકૃતિ દોરું છું પછી શબ્દોમાં લખું. વાસ્તવિક સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા a છે, ચોક્કસ સંખ્યા. ત્યાંથી શરૂ a એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા પછી ઋણ હોય, 0 હોય કે ધન હોય. a belongs to r. કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધન, ઋણ, 0 ગમે તે ત્યાંથી શરૂ કરી અને તમે જમણી તરફ અનંત સુધી જાઓ. જમણી તરફ અનંત સુધી. એટલે હવે શબ્દોમાં કહીએ તો a કે તેથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. a કે તેથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સંકેત આપ્યો છે. તમારે જમણી તરફ ક્યાં સુધી જવાનું છે? અનંત સુધી. જમણી તરફ અનંત સુધી જાઓ ને, અનંત સુધી, તો એના માટેનું નોટેશન ઇન્ફાઇનાઇટ. ડાબી બાજુ અનંત સુધી જાઓ તો માઇનસ ઇન્ફાઇનાઇટ. કારણ કે કોઈ પણ ચોક્કસ વાસ્તવિક સંખ્યાથી શરૂ કરો એ છે એ ઋણ સંખ્યા હોય, 0 હોય કે ધન. તમે ત્યાંથી શરૂ કરીને જમણી તરફ અનંત સુધી જાઓ ભલે ને એ છે તમે -100 લીધા હોય, માનો કે એની એટલે તમે શું વિચારો -100, પણ આ જમણી તરફ અનંત સુધી જવાની વાત આવે તો ધન સંખ્યાઓ જ આવશે પછી તો. અને એનાથી ઉલટું એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, માનો કે એ છે 1000, એ બરાબર 1000, 1000, પણ ત્યાંથી શરૂ કરીને તમે ડાબી તરફ અનંત સુધી જાઓ, અનંત સુધી, તો અમુક હદ પછી તો ઋણ સંખ્યાઓ શરૂ થઈ જવાની ને. એટલે ડાબી તરફ અનંત સુધી હોય ને તો ઇન્ફાઇનાઇટ ની આગળ માઈનસ નિશાની મુકાય. તમે આ બાજુ અનંત સુધી જતા હોય તો માઈનસ ઇન્ફાઇનાઇટ, આ બાજુ અનંત સુધી તો પ્લસ ઇન્ફાઇનાઇટ. એટલે પ્લસ લખવાની જરૂર નથી, તમને ખબર છે આપણે પ્લસ માટે નિશાની રજૂ કરતા નથી. નિશાની નથી તો એ પ્લસ જ સમજાય એવું. હવે બીજી વાત, આપણી વાત શરૂ ક્યાંથી થઈ તો કે સંખ્યા એ આપણા ગણમાં હતા, આ હતા, ક્યાં સુધી જવાના છો તમે? માની લો કે તમને એવું કહેવામાં આવે કે 5 કે તેથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, 5
કે તેથી મોટી 5 6 7 8 તમે ક્યાં સુધી લખશો? 3 4 આંકડાઓ લખીને આવો પૂરું થઈ ગયું. પછી શું કરો? ટપકા ટપકા હે એ ટપકા શું બતાવે છે? અનંત સુધી. એમ અહીંયા અનંત સુધી માટે અનંત સુધી એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ. આમાં એક સગવડતા શું છે? તમે ડાબી તરફ અનંત જતા હો, ડાબી તરફ અનંત સુધી, આ જમણી તરફ અનંત સુધી ગયા. પણ માની લો કેમ કીધું તમને કે ભાઈ 4 કે તેથી નાની પૂર્ણાંક સંખ્યાઓનો ગણ પૂર્ણાંકો તો અનંત થી -2 -1 0 1 2 3 4 આમાં ગમે એ બાજુ ટપકા ચાલે. પણ આમાં બે બાજુ, આમાં આ ટપકા ડાબી બાજુ છે એટલે ખબર પડી ગયું આમ અનંત સુધી જવાનું છે. આમાં ટપકા જમણી બાજુ છે, ખબર પડી ગઈ આમ. પણ અહીંયા ડાબી અને જમણી બાજુ અનંત સુધીને અલગ પાડ્યા છે. જમણી બાજુ અનંત સુધી ઇન્ફાઇનાઇટ અને ડાબી બાજુ હોય તો હમણાં વાત કરી એની એ વાત આવશે તો ઇન્ફાઇનાઇટ ની આગળ માઈનસ નિશાની. બીજી એક વાત, જ્યારે તમે અનંત સુધી જવાની વાત કરો ડાબી કે જમણી તરફ ગમે એ બાજુ તો તમારા ગણનો છેલ્લો સભ્ય કોણ છે તમે જાણતા નથી. તમે માની લો કે આ a ની જગ્યાએ આપણે કોઈ એક ચોક્કસ સંખ્યા લીધી, હાલો 7 લીધા, 7 થી અનંત સુધી આ બાજુ તો ગણનો પહેલો ઘટક ખબર છે 7. પછી કેવી સંખ્યાઓ છે 7 કરતા મોટી? કેટલી મોટી એ ખબર નથી, કારણ અનંત સુધી જવાનું છે. એટલે આ ગણનો છેલ્લો ઘટક આપણને ખબર નથી. મોટામાં મોટો સભ્ય કોણ છે જાણતા નથી. એટલે અહીંયા ક્યારે સૌતંત્રનો મતલબ શું? એન્ડ આવી ગયો, ડેડ એન્ડ આવી ગયો. તમે આવું લખો, અહીંયા 7 અહીંયા 13, સૌતંત્ર 7 થી 13. તો આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, પણ આપણને ખબર છે નાનામાં નાની સંખ્યા 7 અને મોટામાં મોટી 13. પણ જો અહીંયા કોનું મીંડું હોય તો એ તમે વ્યુત્તંત્ર કરો ને તો છેલ્લો સભ્ય કોણ? 12.9 ના, 12.99 નહીં, 12.999 કાંઈ વાંધો નહીં, બપોર પછી નહીં લેજો બસ. આનો છેલ્લો ઘટક આપણને ખબર જ નથી. એમ આનો છેલ્લો ઘટક એ ખબર નથી. એટલે અનંતની નિશાની પછી હંમેશા વ્યુત્તંત્ર સંવૃત્ત નહીં ક્યારે. ઓકે, એને ગુણધર્મ રીતે લખશો આપણે. એવી સંખ્યાઓનો ગણ છે a કે તેથી મોટી એટલે x is greater than or equal to a. આ a શું છે પાછો પ્રશ્ન આવશે ને, આપણે લખી દઈએ ચાલો a belongs to r. હમણાં આની પેલા અંતરાલની વાત કરી એમાં લખ્યું હતું a અને b શું છે તો કે વાસ્તવિક સંખ્યાઓ a b belongs to r. પણ ત્યાં બે વાસ્તવિક સંખ્યાઓની વાત હતી એટલે a કરતા b મોટા છે એની ચોખવટ કરવી પડી. અહીં એવું કઈ નથી. આમાંથી આ ગણમાંથી તમે a ને કાઢી મૂકો, એનો સમાવેશ ના કરો એટલે a આગળ કોણ. પણ મોટી એકથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ ઈ પાછી આપણે રાખવાની છે ને. હા, a થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને બિચારા કાઢી મૂક્યા, એક એને જ કાઢી મૂક્યા છે. આમાંથી એક કાઢી મૂકો એટલે શું થાય? એ આગળ અંતરાલ કેવો થઈ જાય? વ્યુત. બાકીના બધા એમ કેમ છે? એને જ કાઢી મૂક્યા છે. એ ન હોય એટલે શું કરવાનું? ઇક્વલ ટુ કાઢી નાખવાનું. x કેવા છે? એ કરતા મોટા. આ જમણી તરફ અનંત સુધી ગયા, એના બદલે હવે ડાબી તરફ અનંત સુધી જવાની વાત કરીએ તો વળી પાછા એવા બે પ્રકાર આવશે, એ સહિત અથવા એ સિવાય. ત્રીજું, સંખ્યા રેખા પર કોઈ ચોક્કસ વાસ્તવિક સંખ્યા a થી શરૂ કરીને ડાબી તરફ અનંત સુધી, એટલે આપણે શું મૂકવાનું હતું? માઈનસ ઇન્ફાઇનાઇટ. બરાબર?
જો લો અંતરાલ છે એ હંમેશા સંખ્યાઓના ચડતા ક્રમમાં હોય. આપણે પેલા અંતરાલની વાત કરી તો a b બિલોંગ્સ ટુ r પછી શું લખ્યું a લેસ ધેન એટલે પહેલા સભ્ય કરતા અંતરાલમાં બે સંખ્યાઓની જરૂર પડે. તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા હંમેશા કેવી હોવી જોઈએ? મોટી. ચડતો ક્રમ હોવો જોઈએ. એટલે આમાં a સૌથી મોટા છે એટલે એ છેલ્લે આવે ચડતો ક્રમ. એટલે શરૂ ક્યાંથી થશે? અંતરાલ માઈનસ ઇન્ફાઇનાઇટ થી a આવે ત્યાંનો કાઢી લેવાનો. a શબ્દોમાં લખું છું કે તેથી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ક્રમ એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ a આગળ સૌ કારણ કે એનો સમાવેશ અંતરાલમાં થાય છે પણ એ મોટામાં મોટી સંખ્યા છે. અચ્છા એને ગુણધર્મથી લખીએ તો x ની કિંમત કેવી? a કે તેથી નાની. અને જો આમાંથી તમે a ને દૂર કરો તો ત્યાં વ્યુત્તમ ક્રમ થઈ જશે. a કે તેથી નાની નહીં a થી નાની. કેવી સંખ્યાઓ બધી? a થી નાની તમામ. એનો સમાવેશ આપણા ગણમાં આપણે હવે નહીં કરીએ. અહીંયા એ આગળ કોણ ત્યાં સુધી ડાબી બાજુ અનંત સુધી. a થી નાની એ કે તેથી નાની નહીં એનો સમાવેશ નથી કર્યો. a થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બંને બાજુ વિવૃત અંતરાલની સંખ્યા છે. અનંત હોય ત્યાં તો વિવૃત છે જ પણ એનો સમાવેશ નથી કર્યો એટલે ત્યાં પણ વિવૃત. ગુણધર્મમાં શું કહેશું? x લેસ ધેન a. x ની કિંમત કેવી છે? a કરતા નાની. એટલે આ કયા અન્ય અંતરાલ બરાબર. સ્વાધ્યાયના જે બે દાખલાઓ અંતરાલના બાકી હતા ને એની આપણે વાત કરી લઈશું. છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. પહેલો ગણ આપ્યો છે આપણને ગુણધર્મ રીતે ગણ આપ્યા છે આપણે અંતરાલથી લખવાના છે. -4 લેસ ધેન x એટલે -4 થી 6 સુધીની સંખ્યાઓની વાત થઈ. આપણે હમણાં અંતરાલના પ્રકાર સમજતા ત્યારે વાત કરી હતી લેસ ધેન ની નિશાની હોય તો વિવૃત અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો સમ. એટલે -4 આગળ વિવૃત અંતરાલ પણ 6 નો સમાવેશ થાય છે ત્યાં આગળ સમ અંતરાલ. જો અહીંયા ઇક્વલ ટુ હોત તો અહીંયા સમ અંતરાલ. બે જગ્યાએ ઇક્વલ ટુ તો આખો સમ અંતરાલ. બે જગ્યાએ ખાલી લેશે તો આખો વિવૃત અંતરાલ. એમ સેકન્ડ x કે જ્યાં x belongs to r -12 less than x less than -10 -12 અને -10 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની જો ઇક્વલ ટુ નથી ક્યાંય એટલે વિવૃત અંતરાલ બરાબર છે. પછી ત્રીજું x કે જ્યાં x belongs to r 0 less than or equal to x less than 7. 0 થી 7 કોનો સમાવેશ કરવાનો? 0. 7 નો કરવાનો નહીં. સમાવેશ થતો હોય ત્યાં સમૃદ્ધ, ન થતો હોય ત્યાં વિવૃત. અને ચોથું x કે જ્યાં x belongs to r 3 less than or equal to x less than or equal to 4. 3 થી 4 સુધી જવાનું છે. 3 ને 4 નો સમાવેશ કરવાનો છે. હા તો કેવો અંતરાલ? સમ. એમ 7 નો દાખલો. હવે અંતરાલ આપ્યા છે તમારે ગુણધર્મ ત્યાં લખવાના
વિવૃત અંતરાલ એટલે બેમાંથી એકેય સંખ્યાનો સમાવેશ થાય નહીં. એટલે -3 less than x less than 0. સમજાય છે ને? પછી સંવૃત 6 થી 12 બેયનો સમાવેશ થાય જો સંવૃત અંતરાલ છે. એટલે 6 less than or equal to x less than or equal to 12. ત્રીજું વિવૃત 6 સંવૃત 12 6 નો આવે 12 આવે એટલે 6 આગળ કેવો ખાલી રહેશે બરાબર ને અને 12 નો સમાવેશ થાય છે તો ત્યાં ઇક્વલ સંવૃત -23 થી વિવૃત 5 -23 ગણવા છે 5 નથી x કે જ્યાં x belongs to r -23 છે એટલે ઇક્વલ ટુ 5 નથી એટલે ઇક્વલ ટુ નહીં. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય અંતરાલની જે વાતો બાકી હતી ને એ સાથે કમ્પ્લીટ થઈ ગઈ. વળી પાછી આગળના લેક્ચરમાં એ વાતને આપણે આગળ ચલાવશું. બરાબર? કેમ છો? આપણે અંતરાલની વાતો પૂરી કરી. ગણતરીઓની થોડી નોંધ મેં તૈયાર રાખી છે કે તમને લખવામાં સરળ પડે એટલા માટે. આપણે સૌથી પહેલા યોગગણની વાત કરવાની છે. યોગગણ એટલે શું તમે જાણો છો? તમે ભણી ગયા છો. કોઈ પણ બે ગણ a અને b માટે a અને b ના તમામ સભ્યો વડે બનતો ગણ એટલે a અને b નો યોગગણ. સાવ સરળ ભાષામાં વાત કરો. 11 નો ગણ હાયર લેવલ ને થોડું કોમ્પ્લિકેટેડ કરીએ ને સરળ વાતને થોડી માણસો કોમ્પ્લિકેટેડ વાતને સરળ કરે આપણે સરળ વાતને કોમ્પ્લિકેટેડ કરીએ. ધારો કે ગણ a એમાં a b c d 4 ગણ b એમાં b c d e આમ 4. તમને બધાને a અને b નો યોગ ગણ લખતા આવડે છે. a b c d e એ શીખવાડવાની જરૂર નથી. હવે એ જે બધા સભ્યો આવ્યા એનો તમે અભ્યાસ કરો એટલે કયા ગણના છે તો તમે જોઈ શકો છો b c અને d નીચે ટપકા કરું છું એ બંને ગણના છે. a છે એ માત્ર ગણ a નો સભ્ય હતું જ્યારે e છે એ માત્ર ગણ b નો સભ્ય છે. એટલે યોગગણમાં જે સભ્યોનો સમાવેશ થયો એમાંથી કેટલાક ગણ એમાં છે અમુક ગણ b માં છે અમુક બંનેમાં છે. તો યોગગણની વ્યાખ્યાને આ રીતે પણ રજૂ કરી શકાય. યોગગણમાં કેવા સભ્યો આવે? ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંનેમાં હોય અને ટૂંકું કરવું હોય તો ઓછામાં ઓછા એક ગણમાં હોવા જોઈએ. તમે એમ કહો કે f નથી લેતા બરાબર છે f બેમાંથી એક ગણમાં નથી બેમાંથી એક પણ ગણમાં f નથી. અહીંયા લખાયેલો શબ્દ ઓછામાં ઓછા એક ગણમાં હાજર હોવો જોઈએ. એટલે આ સ્વરૂપમાં આપણે અહીં વ્યાખ્યા રજૂ કરી શકીએ. ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંનેમાં હોય એવા a અને b ના સભ્યો વડે હજી બીજું ઓપ્શન એમ ટૂંકું કર્યું ને આપણે a અને b પૈકી ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા a અને b ના સભ્યો વડે બનતા ગણને a અને b નો યોગગણ કહેવાય. સંકેત તમે જાણતા. આ આખી વ્યાખ્યાને ગુણધર્મની રીતે આપણે રજૂ કરી દેવી હોય તો a યોગ b શું છે? તો એવા સભ્યોનો ગણ જે a માં છે અથવા b માં છે અથવા બંનેમાં છે એ લખવામાં નથી હોતો. એટલે અહીં આપણે ચોખવટ કરી x belongs to a અથવા x belongs to b એટલે x એ a અને b પૈકી ઓછામાં ઓછા એક ગણમાં છે. અહીંયા લખાયેલો પ્રત્યેક ઘટક
ઓછામાં ઓછા એક ગણમાં તો છે જ. પછી વાત આવશે એના ગુણધર્મોની. આ બંને ગણ ભલે આપણી સામે છે, આપણે ટપકા અને a અને b કે એ કાઢી નાખીએ, પાછો યોગગણ લખી નાખીએ એટલે ગુણધર્મો સમજવામાં સરળ. a યોગ b, a b c d e. પહેલું શું છે? ક્રમનો નિયમ. એટલે a અને b નો યોગગણ કે b અને a નો યોગગણ, a અને b ના તમામ સભ્યોના બદલે b અને a ના તમામ સભ્યો, બધું એક જ થયું ને. પછી જૂથનો નિયમ. ત્રણ ગણનો યોગગણ કરવો. માની લો કે તમારી પાસે અહીંયા ત્રીજો ગણ છે c, એમાં કઈ કેટલા ઘટકો લખું? d e f g. ખરેખર તો ત્રણ ગણનો યોગગણ કરવો હોય તો આવા કોઈ નિયમની જરૂર ના પડે. સૈદ્ધાંતિક રીતે આપણને જૂથનો નિયમ એ આપ્યો છે એટલે આપણે એની ચર્ચા કરવી જોઈએ. પણ પ્રેક્ટિકલી તમારે આ ત્રણ ગણનો યોગગણ કરવું હોય ને તમે ડાયરેક્ટ કરી શકો. બરાબર? a b c d લખી નાખ્યા, બધા સભ્યો લખવાના છે એટલે પહેલા ગણેના બધા લખી નાખ્યા. b ના આમાં આવી ગયા હોય રિપીટ નહીં કરવાના. b c d આવી ગયા તો e આગળ ચાલો. કોણ આવ્યું? d અને e આવી ગયા તો કોણ? f આવી છે. એટલે પ્રેક્ટિકલી તમે ડાયરેક્ટ લખી શકો, પણ સૈદ્ધાંતિક રીતે થિયરિકલી કે ભાઈ b અને c નો યોગગણ કરો પછી a માં ઉમેરો એટલે a નો યોગગણ કરો એની સાથે, અથવા a અને b ના સભ્યો પહેલા ઉમેરી દો પછી c ના સભ્યો ઉમેરો, બે એક જ થાય. કોઈ પણ બે ગણ a અને b માટે a અને b ના તમામ સભ્યો વડે બનતો ગણ. એટલે a યોગ b માં a ના તમામ સભ્યો આવેલા છે, a યોગ b માં b ના તમામ સભ્યો પણ આવેલા છે. તો a યોગ b નો ઉપર છે. a ના તમામ સભ્યો a યોગ b માં આવેલા છે માટે a યોગ ગણ a યોગ b. b ના તમામ સભ્યો પણ a યોગ b માં આવેલા છે તો b પણ a યોગ b નો ગણ થઈ ગયો. આ તો સાવ સહેલું છે. એનો ખાલી ગણ સાથે યોગગણ. ખાલી ગણ પાસે ક્યાં કાઈ છે ભાઈ? તો પછી એમાં ઉમેરવા બે ગણના સભ્યો ભેગા કરવાની વાત કરીએ. ખાલી ગણ તો આ ઊંચા કરી દે, મારી પાસે કાઈ નથી હો ભાઈ. તો બધા સભ્યો કોના? a અને a નો યોગગણ કરો. નવું તો કઈ આવે જ નહીં ને. a અને a નો યોગગણ એટલે અહીંયા જે સભ્યો છે એ જ અહીંયા છે. થોડો બધા ભેગા એક સભ્ય બે વખત લખવાનું નથી. તો યોગગણ શું થઈ ગયું? a અને u નો. આપણે આ બધી જ્યારે વાતો કરતા હોય ને ત્યારે u સાર્વત્રિક ગણ તરીકે લેતા હોઈએ છીએ એટલે એ છે u નો ઉપગણ. એક ગણ બીજા ગણનો ઉપગણ હોય. હું તમને ગણ લખીને સમજાવું. ધારો કે અહીંયા 1 2 3 અને u માં નાનકડો u લેશો, બહુ મોટો નહીં. 1 2 3 4 5 તો તમે જોઈ શકો છો કે એ છે u નો ઉપગણ થઈ ગયો. તો બેયનો યોગગણ કરીએ તો શું આવશે? 1 2 3 4 5. અને એ વાતને આપણે અહીંયા સેપરેટ કરીને પાછી રજૂ કરી. જો a છે એ b નો ઉપગણ હોય તો a યોગ b કોણ આવે? b મોટો. અને જો b ઉપગણ હોય તો મોટો ગણ કોણ થયો? a. તો a યોગ b બરાબર શું આવે? a. એટલે આ ગુણધર્મો છે એ ધ્યાનમાં રાખવાના છે. અને આવી જ વાત છેદગણ માટે કરવાની થશે. તમે ભણી ગયા છો આવા કઈ ગુણધર્મો એટલે સરળ હોય છે, તો સરળ છે સાવ. ભલે તમે ગુણધર્મોની વાત નથી ભણ્યા, વ્યાખ્યા ભણ્યા છો, દાખલા ગણવાનું શીખી ગયા છો, પણ એડ કરીએ છીએ એ બાબત એટલી અઘરી નથી. એવું છેદગણ માટે પણ આવશે આવા કેટલાક ગુણધર્મો. પછી પૂરકગણ તમે ભણી ગયા છો, એ પણ આપણે કરવાનું છે. નવા ગણ માટે નવી ક્રિયા, ગણક્રિયાઓની વાત કરીએ તો નવી એક ક્રિયા તમે નથી ભણ્યા એ છે તફાવત. સરળ છે, એમાં કઈ નથી, બાદબાકી કરતા આવડે બસ. અને પછી ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, પણ કોમ્પિટિટિવમાં તમારે તૈયાર કરવો પડશે ગુણધર્મ. એટલે હું તમને સમજાવી દઈશ, સરળ છે, નાની બાબત છે સાહેબ. એ છે સમિત તફાવત ગણ. તમારી ટેક્સમાં નથી. તફાવત ગણ અને સમિત તફાવત ગણ. તફાવત ગણ ટેક્સમાં છે પણ તમે ભણ્યા નથી, અને સમિત તફાવત ગણ આપણે કોમ્પિટિટિવ માટે ભણવાનો છે, એ ટેક્સમાં નથી. એટલે આટલી ગણક્રિયાઓ આપણે ભણવાની છે. પછી પાછા દાખલાઓની ચર્ચા કરશું. ગણક્રિયામાં વચ્ચે છે બ્રેક નહીં મારી, એટલે વચ્ચે સ્વાધ્યાય ટેક્સ્ટ બુકમાં આવતો છે તો આપણે નહીં કરીએ.
આપણે પેલા એ બધી વાતો એક સાથે પૂરી કરી લઈશું. યોગ ક્રિયા, યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, તફાવત ગણ અને સમી તફાવત. અને પછી એક સામતા દાખલા લઈશું. કારણ કે દાખલામાં જે બધું ભેગું થઈ નહીં આવે, તો મૂંઝાતા નહીં, ભેગું થઈને આવે તો સરળ હોય છે. યોગ ને છેદ મળીએ પછી